આજે આખા ગુજરાતનો અને મહારાષ્ટ્રનો પૂરેપૂરો ફોકસ કચ્છ ઉપર છે. આ બની ભેંસ આટલી મોંઘી થવાનું મુખ્ય કારણ છે. અને આ વાત કરવાનું મુખ્ય કારણ કે ટાઈમસર એલર્ટ થઈ જજો. ભેંસની શરૂઆત જ 5 લાખથી થશે. આ યાદ રાખજો આ જગ્યા ઉપરથી. એટલે ભેંસ ખરીદવી બધાના બસની વાત હશે નહીં. અને આ ધરતી ભગવાને ભેંસ માટે બનાવેલી છે. બહુ હોશિયાર હશે એ ગાયોમાં સક્સેસ જશે, બધા ગાયોમાં સક્સેસ જવાના નથી. અને ભેંસ છે એ આ વિસ્તાર માટે રફ એન્ડ ટફ. તમે એની કેર ઓછી રાખશો, બીજી બધી ઘણી બાબતોમાં તમે એના ઉપર ધ્યાન નહીં રાખો, તમારું ફોકસ નહીં હોય, છતાં ભેંસમાં તમે એટલા ખોટમાં નહીં જાઓ. નફામાં કેટલા જશો એ હું નથી કહેતો, પણ કદાચ ગાયની અંદર તમે કેર ન રાખી, પૂરેપૂરું મેનેજમેન્ટ ન થયું અને ગમે કઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો તો તમે બહુ નુકસાનમાં જશો. કારણ કે આ એરિયા ગાય માટે પણ બહુ ટફ છે. બીજા વિસ્તાર માટે જેટલો હેલો છે આ એરિયા માટે એટલું હેલું નથી. એટલે બને તો સુધી વધારે ભેંસ ઉપર ફોકસ કરી અને ભેંસ કેવી રાખવી એ પણ થોડીક વાત કરી દઉં. કારણ કે બનાસકાંઠાના માણસને મેં માથા ફરેલ માનવી કેમ કીધો કે એ ધારે તો ભગવાનને ભોમ પર લાવી શકે.